નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં મહાશિવરાત્રી નિમિત્તે નદી ઉપર સવાર થઈ શિવ પરિવારની સાંઈ સવારી નીકળી। અંકલેશ્વરના ગળખોડ ગામના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવજીની સાંઈ સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। હાસોટ રોડ પર ભીડબંજર હનુમાનજી મંદિરેથી ભવ્ય શિવજીની સવારી નીકળી હતી। દિલ્હીના મયંક અઘોરી આર્ટ ગ્રુપ દ્વારા વિવિધ કરતબ રજૂ કર્યા હતા। સવારી શહેરના મુખ્ય માર્ગથી નીકળી ગળખોડ ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું। ભગવાન શિવના નામથી પર જે નગરનું નામ પડ્યું છે તેવા અંકલેશ્વર શહેરના મહાશિવરાત્રિ પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ સપરિવાર સાથે 11 ફૂટ ઊંચા નદીમાં મહારાજ પર બિરાજમાન શિવજીની સાંઈ સવારી નીકળી હતી। ગળખોડ ગામના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા અંકલેશ્વર ખાતે સતત ચોથી વખત શિવજીની સાંઈ સવારીનું આયોજન કરવામાં આવે છે। વિશાળ નદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સહિત નારદજી બિરાજમાન છે। ત્યારે હાસોટ રોડ પર આવેલ રામકુંડ મંદિર નજીક એશિયાડ નગર પાસેના ભીડબંજર હનુમાનજી મંદિર ખાતેથી મહાશિવરાત્રિએ સાંજે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર પિયાંશુ મહારાજે આરતી ઉતારી સાંઈ સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું। પ્રસ્થાન દરમિયાન દિલ્હીના મયંક અઘોરી આર્ટ ગ્રુપે વિવિધ કરતબ દર્શાવી આકર્ષણ જમાવ્યું હતું। શિવજીની આ સવારી મુખ્ય માર્ગથી પસાર થઈ ચોટાનાકા થઈ ગળખોડ પાટિયા નજીક સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વરી મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ શિવજીની સવારી દરમિયાન સિદ્ધેશ્વર યુવા ગ્રુપના અંકુર પટેલ, પાર્થ મહાજન, મેહુલ મોદી, વિનોદ પંડ્યા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ પાર્થ મહાજન છે। અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા 3 વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે। તે જ રીતે આ વર્ષે પણ ચોથા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે। શિવજી કી સવારી અંકલેશ્વરમાં ભીડબંજન હનુમાન મંદિર ઈશ્વરનગરથી નીકળી ચૌટાનાકા મેઇન રોડ થઈને અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે, ત્યાં સમાપન થાય છે।